શુક્રવારનું રાશિફળ. ધન રાશિને દરેક ડગલે નસીબનો સાથ મળશે. તુલા જાતકોની યોગ્યતાની ચોમેર પ્રશંસા થશે. ગુજરાતી પંચાંગ અનુસાર 13 માર્ચ 2026 શુક્રવાર રોજ ફાગણ વદ દશમ છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ સવારે 11:20 થી બપોરે 12:49 સુધી રહેશે. મેષ રાશિ. કોઈ ચોક્કસ મુદ્દા પર નજીકના લોકો સાથે તમારી ચર્ચા ફાયદાકારક રહેશે. ઘરમાં રિનોવેશન કરતી વખતે વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરો. યુવાનોએ તેમની પ્રતિભાને ઓળખવી જોઈએ. તમારી ઉર્જા ભવિષ્યના પ્રયાસો પર કેન્દ્રિત કરો. આવકની સાથે ખર્ચ પણ વધુ રહેશે. આ સમય દરમિયાન તમારા બજેટ પર નજર રાખવી જરૂરી છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિ સાથે સલાહ લેવી શ્રેષ્ઠ છે. બાળકોની સમસ્યાઓના ઉકેલ માટે થોડો સમય કાઢવો મહત્વપૂર્ણ છે. વ્યવસાય વેપારમાં સ્થિતિ હાલ સામાન્ય રહેશે. મીડિયા, કલા, પ્રકાશન વગેરે ક્ષેત્રોમાં તમને મોટી સફળતા મળશે. ઘરેલું સમસ્યાઓને તમારા વેપાર પર હાવી ન થવા દો. તમારા કાર્યોને ખંતપૂર્વક આગળ વધારવાથી વધુ સફળતા મળશે. લવ પરિવારમાં સુમેળ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય આ સમય દરમિયાન દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે. એસિડિટી થાય તેવો ખોરાક ટાળો. લકી કલર ગુલાબી. લકી નંબર 6. વૃષભ રાશિ. આજે પૂર્વજો સંબંધિત સમસ્યાનો ઉકેલ આવી શકે છે. વરિષ્ઠ લોકો પણ માર્ગદર્શન આપશે. યુવાનો ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્યવાન માહિતી મેળવશે. ધાર્મિક સ્થળની યાત્રાનું પણ આયોજન થઈ શકે છે. નેગેટિવ બિનજરૂરી પ્રવૃત્તિઓ પર ખર્ચ વધારવાનું ટાળો. નજીકના સંબંધી વિશેના અપ્રિય સમાચાર તમને પરેશાન કરશે. મનોબળ જાળવી રાખો. દિવા સ્વપ્નો જોવામાં સમય બગાડો નહીં, પરંતુ તમારી યોજનાઓને અમલમાં મૂકો. વ્યવસાય તમારા કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ટાળો. સ્ટાફ અને કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખો. ભાગીદારી વેપારને પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર કોઈ મોટા પ્રોજેક્ટ પર તમારું કાર્ય પ્રશંસનીય રહેશે. લવ પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સમજણ અને પ્રેમ ઘરમાં વધુ ખુશીઓ લાવશે. જો કે, ક્યારેક પ્રેમ સંબંધોમાં અવિશ્વાસ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય નિયમિત દિનચર્યા અને આહાર તમને સ્વસ્થ અને ઉર્જાવાન રાખશે. નિયમિત કસરત ખુશખુશાલ રાખશે. લકી કલર કેસરી. લકી નંબર 5. મિથુન રાશિ. સામાજિક ક્ષેત્રમાં તમારું કાર્ય તમારી પ્રતિષ્ઠા જાળવી રાખશે. તમારા જનસંપર્કને મજબૂત બનાવશે. કોઈ પણ યોજનાને અમલમાં મૂકતા પહેલા તેના તમામ પાસાઓનો કાળજીપૂર્વક વિચાર કરો. આ નવા નફાનો માર્ગ મોકળો કરશે. નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે. નેગેટિવ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેટલાક હરીફો ઈર્ષ્યાના કારણે તમારા વિશે નકારાત્મક અફવાઓ ફેલાવી શકે છે, તેથી સાવચેત રહો. પરિવારના વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શન પર ધ્યાન આપો. વ્યવસાય આજે વેપારલક્ષી મહત્વપૂર્ણ કાર્યો મુલતવી રાખો. હાલના કાર્યોના જથ્થા માટે વધારાનો સમય જરૂરી રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ જોખમ લેવાનું ટાળો. કામમાં કોઈ પણ ભૂલો તમારા ઉપરી અધિકારીઓ તરફથી નારાજગીનું કારણ બની શકે છે. લવ પરિવારના સભ્યોનો પરસ્પર સહયોગ ઘરને વ્યવસ્થિત રાખશે. જીવનસાથી સાથે વિતાવેલી સાંજ ખૂબ જ સુખદ રહેશે. સ્વાસ્થ્ય શરીરમાં થોડી નબળાઈ લાગશે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો. પ્રકૃતિમાં થોડો સમય વિતાવો. લકી કલર પીળો. લકી નંબર 3. કર્ક રાશિ. વ્યક્તિગત કાર્યોની સાથે સર્જનાત્મક પ્રયાસોમાં પણ સામેલ રહો. આનાથી સકારાત્મક માનસિકતા વધશે. આજે તમે કોઈ પ્રભાવશાળી અને વરિષ્ઠ વ્યક્તિ પાસેથી મૂલ્યવાન માહિતી શીખી શકશો. આનાથી તમને નવી ઉર્જા મળશે. નેગેટિવ નકારાત્મક માનસિકતા ધરાવતા લોકોથી ચોક્કસ અંતર રાખો. નહીંતર તેઓ તમારી પ્રતિષ્ઠાને પણ જોખમમાં મૂકી શકે છે. તમારી યોજનાઓને અમલમાં મૂકવા વિશે વિચારવામાં વધુ સમય ન બગાડો. યુવાનોએ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધારાના પ્રયત્નો કરવા જોઈએ.
વ્યવસાય વેપારને વધારવા માટે તમારી સિસ્ટમમાં કેટલાક ફેરફારો કરવા જરૂરી છે. આ તમારી પરિસ્થિતિમાં સુધારો કરશે. ભવિષ્યની કોઈપણ યોજનાઓમાં રોકાણ કરવા માટે આ અનુકૂળ સમય નથી. તમને સ્ટાફ અને કર્મચારીઓ તરફથી ઉત્તમ સહયોગ મળશે. ઉત્તમ ઓર્ડર પણ મળી શકે છે. લવ પરિવાર અને જીવનસાથી તરફથી સહયોગ મળશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરમાં સકારાત્મક વાતાવરણ પણ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે શરદી, ઉધરસ, વાયરલ ચેપ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. બેદરકારી ટાળો. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. લકી કલર ક્રીમ. લકી નંબર 6. સિંહ રાશિ. તમારી દિનચર્યા વ્યવસ્થિત રહેશે. મહેનત અને ક્ષમતા દ્વારા તમે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું નિરાકરણ લાવી શકશો. ખર્ચાઓ વ્યવસ્થિત રહેશે, તેમજ આવકના સ્ત્રોતો પણ સુવ્યવસ્થિત રહેશે. તેથી ઘણી સમસ્યાઓ નહીં આવે. અપરિણિત લોકોને યોગ્ય જીવનસાથી મળશે. નેગેટિવ કોઈપણ પરિસ્થિતિમાં વરિષ્ઠ વ્યક્તિની સલાહ અવશ્ય લો. સાસરિયાઓ સાથેની કોઈપણ ગેરસમજને દૂર કરવા માટે આ એક અનુકૂળ સમય છે. જો કે આવક કરતાં વધુ ખર્ચ થવાથી થોડી ઉદાસીનતા આવી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વ્યવસાય વેપારમાં તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. આ સમય દરમિયાન કામ પર સંપૂર્ણ હાજરી જાળવી રાખો અને કોઈપણ જોખમ લેવાનું ટાળો. નોકરિયાતો ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશે. લવ પરિવાર સાથે કોઈ મનોરંજક પ્રસંગ શક્ય છે. વિરોધી લિંગના વ્યક્તિ સાથે વધુ પડતો સંપર્ક કરવો યોગ્ય નથી. સ્વાસ્થ્ય ગળામાં ચેપ અને તાવ આવી શકે છે. તાત્કાલિક સારવાર મેળવો. તમારી સંપૂર્ણ સંભાળ રાખો. લકી કલર સફેદ. લકી નંબર 1. કન્યા રાશિ. સામાજિક અને પારિવારિક દિનચર્યાઓ સુખદ રહેશે. તમે તમારી અંદર શાંતિનો અદ્ભુત અનુભવ કરશો. પરિવારના સભ્યો વચ્ચે તમારી કૌટુંબિક જવાબદારીઓ વહેંચવાનો પ્રયાસ કરો. આનાથી તમે તમારા અંગત કાર્યો માટે પૂરતો સમય શોધી શકશો. નેગેટિવ વધુ પડતું કામનું ભારણ અને વ્યસ્ત સમયપત્રક થોડું ચીડિયાપણું પેદા કરી શકે છે. યાદ રાખો કે જ્યારે તમે તમારા અંગત કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે તમારા સંબંધો માટે સમય કાઢવો પણ મહત્વપૂર્ણ છે. પ્રોફેશનલ તણાવ ઘરના વાતાવરણને પણ તણાવપૂર્ણ બનાવી શકે છે. વ્યવસાય આજે તમારો મોટાભાગનો સમય માર્કેટિંગ અને બાહ્ય પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં પસાર થશે. ભાગીદારી વેપારમાં તમારા નિર્ણયો સર્વોપરી રહેશે. સરકારી સેવામાં રહેલા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી સાવચેત રહો. લવ પારિવારિક જીવન ખુશ રહેશે. જો કે લગ્નેતર સંબંધોથી દૂર રહો, કારણ કે તેનાથી પ્રતિષ્ઠા ગુમાવી શકાય છે. સ્વાસ્થ્ય. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સતર્ક રહેવું જોઈએ. કોઈ પ્રકારનો ચેપ લાગી શકે છે. બેદરકારી નુકસાનકારક રહેશે. લકી કલર વાદળી. લકી નંબર 4. તુલા રાશિ. તમારી મધ્યસ્થી કોઈપણ કૌટુંબિક અથવા સામાજિક સમસ્યાઓનું નિરાકરણ લાવશે. તમારી કાર્યક્ષમતા અને યોગ્યતાની પ્રશંસા કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને યુવાનો તેમની કારકિર્દી અને અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રવેશ સંબંધિત કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ આવશે. નેગેટિવ કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારા ગુસ્સા અને જુસ્સાને કાબૂમાં રાખો. જો કે ધીરજ અને સમજદારીથી તમે પરિસ્થિતિને ઝડપથી સામાન્ય બનાવી શકશો. ક્યાંય પણ રોકાણ કરતા પહેલા તેના વિશે યોગ્ય માહિતી એકત્રિત કરવાનું ભૂલશો નહીં. વ્યવસાય. તમને વેપાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે, જે તમને છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરી રહી છે. પરિવારના કોઈ વરિષ્ઠ અને અનુભવી સભ્યનું માર્ગદર્શન અને સલાહ નાણાકીય બાબતોમાં મદદરૂપ સાબિત થશે. કામકાજમાં તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. લવ પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. બાળકના હાસ્યના સારા સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય. ક્ષમતાથી વધુ કામ ન લો. તણાવ અને થાક શક્ય છે. પ્રકૃતિમાં થોડો સમય વિતાવો અને સકારાત્મક રહો. લકી કલર લીલો. લકી નંબર 8. વૃશ્ચિક રાશિ. પરિવારના કોઈ સભ્યની સિદ્ધિ તમારા ઘરમાં ખુશનુમા વાતાવરણ લાવશે.
તમારા નમ્ર સ્વભાવથી ઘરમાં અને સમાજમાં તમારી પ્રશંસા થશે. પડોશીઓ સાથેના કોઈપણ લાંબા સમયથી ચાલતા પ્રશ્નોનું પણ નિરાકરણ આવશે. યુવાનો તેમના ભવિષ્ય તરફના પ્રયાસોના સકારાત્મક પરિણામો મળતા રાહત અનુભવશે. નેગેટિવ તમારા વ્યક્તિત્વને નિખારવા માટે તમારે કેટલાક નિયમો અપનાવવાની જરૂર પડશે. જીવનમાં બધું હોવા છતાં તમે ખાલીપણાની લાગણી અનુભવી શકો છો. નકારાત્મકતાને તમારા પર હાવી ન થવા દો અને તમારી જાતને વ્યસ્ત રાખો. વ્યવસાય કર્મચારીઓ અને સાથીદારો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. બાકી રહેલા ભંડોળ પાછા મળી શકે છે અને ઉત્પાદકતામાં પણ વધારો થશે. નોકરિયાતોને કામ પર કોઈ સાથીદાર સાથે મતભેદનો સામનો કરવો પડી શકે છે. લવ પરિવારના સભ્યોને ટેકો આપો. આનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. પ્રેમ સંબંધો પણ ગાઢ બનશે. સ્વાસ્થ્ય ગળામાં ચેપ લાગી શકે છે અથવા શરદી ઉધરસ થઈ શકે છે. તાત્કાલિક સારવાર લેવી મહત્વપૂર્ણ છે. પૌષ્ટિક ખોરાક વધુ લો. લકી કલર કેસરી. લકી નંબર 6. ધનુ રાશિ. આજે નસીબ દરેક પાસામાં તમારો સાથ આપશે. કોઈપણ કાર્ય જે થોડા સમયથી અટકેલું અથવા વિલંબિત છે તે પૂરું થવાની સંભાવના છે. તમારી ક્ષમતાઓ અને પ્રતિભા લોકો સમક્ષ પ્રગટ થશે. તમારી હિંમત અને આત્મવિશ્વાસથી વિરોધીઓ પણ નિષ્ફળ જશે. નેગેટિવ કોઈપણ પરિસ્થિતિમાં તમારા સિદ્ધાંતો અને મૂલ્યો સાથે સમાધાન ન કરો. દલીલો અને વાદવિવાદથી દૂર રહો. ઉપરાંત પરિવારમાં વડીલોનો આદર કરો. અણધાર્યા ખર્ચ થઈ શકે છે જેના પર કાપ મૂકવો મુશ્કેલ બની શકે છે. વ્યવસાય વેપારની પ્રવૃત્તિઓ મધ્યમ રહેશે. આ સમય ધીરજ અને શાંત રહેવાનો છે. જો તમને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો અનુભવી વ્યક્તિની સલાહ લેવી વરદાન સાબિત થશે. તમને વેપાર સંબંધિત મૂલ્યવાન માહિતી પ્રદાન કરશે. સત્તાવાર યાત્રા પણ શક્ય છે. લવ ઘરમાં વાતાવરણ સુખદ અને ખુશ રહેશે. પરસ્પર વાતચીત દિવસના તણાવ અને થાકમાંથી પણ રાહત આપશે. સ્વાસ્થ્ય મોસમી બીમારીઓ પ્રત્યે સાવધ રહેવાની જરૂર છે. સ્કિન ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ શક્ય છે. લકી કલર વાદળી. લકી નંબર 4. મકર રાશિ. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ તમારા ઘરમાં શાંતિ અને આરામદાયક વાતાવરણ લાવશે. જો કે આ સમય ખૂબ જ વ્યસ્તતા અને સખત મહેનતનો છે. તમારો ઉદાર અને સરળ સ્વભાવ તમારી સફળતાની ચાવી રહેશે. બાળકો પણ શિસ્તબદ્ધ રહેશે. નેગેટિવ ધ્યાનમાં રાખો કે ઉતાવળમાં લેવાયેલો કોઈપણ નિર્ણય ખોટો હોઈ શકે છે. તેથી કાળજીપૂર્વક નિર્ણયો લો. પરિવારના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહને અવગણશો નહીં. તેમનો આદર જાળવી રાખો. વ્યવસાય બાકી રહેલા કાર્યો સમયસર પૂરા કરો. નહીંતર કોઈ ચોક્કસ વેપાર સંબંધિત કાર્ય અંગે તમારી વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવી શકાય છે જેના કારણે કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. નોકરિયાતોએ ધ્યાન રાખવું જોઈએ કે ઓફિસમાં કેટલીક રાજકીય પ્રવૃત્તિઓ ઊભી થઈ શકે છે. લવ જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ અને માર્ગદર્શન તમને દિલાસો આપશે. પ્રેમના મામલાઓમાં સાવધાની રાખો. સ્વાસ્થ્ય તમારી પોતાની બેદરકારીને કારણે કોઈ લાંબી સ્વાસ્થ્ય સમસ્યા ફરી ઉભરી શકે છે. સંતુલિત દિનચર્યા જાળવો. લકી કલર ગુલાબી. લકી નંબર 2. કુંભ રાશિ. જો તમે પૈસા ઉછીના આપ્યા હોય તો આજે તમને તે પાછા મળવાની શક્યતા છે. પરસ્પર સુમેળ દ્વારા વિવાદોનો ઉકેલ લાવવાનો આ યોગ્ય સમય છે. સંબંધીઓ તમારા ઘરે આવશે. તમને વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટે પણ સમય મળશે. નેગેટિવ કોઈપણ જોખમી પ્રવૃત્તિઓ ટાળો. બેદરકાર ન બનો અને કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન ન કરો. ખૂબ ઝડપથી કામમાં ડૂબી જવાથી તમારું કામ બગડી શકે છે. રાજકીય બાબતોમાં દખલ ન કરો. વ્યવસાય વેપાર સંબંધિત કોઈપણ મોટા નિર્ણયો લેવામાં તમને થોડી મૂંઝવણ થઈ શકે છે. કોઈપણ અનિર્ણાયકતાના કિસ્સામાં નજીકના સહયોગીની સલાહ લેવી સલાહભર્યું રહેશે. નોકરિયાતોને તેમના ઉપરી અધિકારીઓ સાથે પણ તણાવપૂર્ણ સંબંધોનો અનુભવ થઈ શકે છે. તેથી સંતુલન જાળવો. લવ વિવાહિત જીવનમાં પ્રામાણિક રહો અને તમારી ફરજો પૂરા દિલથી નિભાવો. વિજાતીય મિત્ર પ્રત્યે આકર્ષણ વધી શકે છે. સ્વાસ્થ્ય થાકને તમારા પર હાવી ન થવા દો
કારણ કે તે તમારી કાર્યક્ષમતાને અસર કરશે. જો કે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. લકી કલર નારંગી. લકી નંબર 6. મીન રાશિ. તમને કોઈ અગ્રણી વ્યક્તિને મળવાની તક મળશે. આ મુલાકાત તમારા વ્યક્તિત્વમાં વધારો કરશે. તમે પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, મનોરંજન અને ખરીદીનો આનંદ માણશો. કોર્ટના કેસોમાં સફળતા મળવાની શક્યતા છે. નેગેટિવ વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમના અભ્યાસ અને કારકિર્દી પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. કોઈ સંબંધી સાથે સંબંધિત અપ્રિય સમાચાર તકલીફ આપી શકે છે અને તમારા અંગત જીવનને અસર કરી શકે છે. તેથી તમારું મનોબળ જાળવી રાખો. વ્યવસાય હાલમાં કોઈ પણ નવા સાહસ શરૂ કરવા માટે અનુકૂળ સમય નથી. માર્કેટિંગ અથવા મીડિયા સંબંધિત કાર્યો અત્યંત સાવધાની સાથે હાથ ધરવા જોઈએ અથવા સંપૂર્ણપણે મુલતવી રાખવા જોઈએ. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાતમાં વેપારલક્ષી યોજનાઓનું વિનિમય થવાની સંભાવના છે. લવ કૌટુંબિક સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. પ્રેમ સંબંધો તાજા રહેશે. સ્વાસ્થ્ય સ્વસ્થ રહેવા માટે તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરો અને સકારાત્મક રહો. લકી કલર લાલ. લકી નંબર 7.